સમાચાર સુરતથી, જ્યાં સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને ડીઓ અને કલેક્ટરને પત્ર લખ્યો છે। યુનિફોર્મ પાઠ્યપુસ્તકના નામે શાળામાં જે વેપાર ચાલે છે તેને લઈ દાવો કરવામાં આવ્યો છે। શાળામાંથી જ પાઠ્યપુસ્તકો લેવા તેવો કોઈ પરિપત્ર નથી તેવું પણ વેપારીઓ કહ્યું। છતાં શાળાઓ વર્ષોથી વેપલો ચલાવે છે। શાળામાં ઊંચા ભાવે પાઠ્યપુસ્તક આપવામાં આવે છે। સ્ટેશનરી દુકાનમાં ઓછા ભાવે પાઠ્યપુસ્તક મળે છે। આ અંગે કાર્યવાહી થાય તે જરૂરી છે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે વર્ષોથી આ ચાલ્યો આવતો એક પ્રશ્ન છે કે સ્કૂલોમાં શિક્ષણ સિવાયનો જે આપણે સ્ટેશનરી છે અને સ્ટેશનરી સાથે સાથે હવે તો માનો કે યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્કૂલ શૂઝ વગેરેનો જે ધંધો થઈ રહ્યો છે તે ખરેખર સ્કૂલમાંથી થતો ધંધો બંધ થવો જોઈએ। કારણ કે સુરતમાં નાના મોટા સ્ટેશનરીના વેપારીઓની તમે સંખ્યા ગણો તો આશરે 1800થી 2000 જેટલા વેપારીઓ છે। તો દરેક વેપારીને આને લીધે આર્થિક રીતે મુશ્કેલી ઊભી થાય છે। આજે જ્યારે સ્કૂલ સિઝન દરમિયાન નાનો વેપારી કોઈ પુસ્તકો કે નોટબુકનો માલ ભરતો હશે અને એ સ્કૂલમાંથી જ સીધું સપ્લાય થઈ જતું હોય તો એ વેપારીનો માલ બિચારાનો પડી રહે છે અને નથી વેચાતો। તો આને લીધે દરેકને તકલીફ પડે છે। અને બીજું કે વાલીઓને પણ આર્થિક બોજો વધી જાય છે। આજે જે માર્કેટમાં તમને સેટની કિંમત, ધારો કે નોટબુક કે હવે પુસ્તકોની એક સેટ ગણીએ આપણે તો એ સેટની કિંમત જે માર્કેટમાં મળતી હોય એના કરતાં વધારે ખર્ચીને સ્કૂલમાંથી અથવા તો સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્ટોરમાંથી લેવાની હોય ત્યારે એ કિંમત હંમેશા વધુ જ રહી છે। એટલે વાલીઓને પણ એક્સ્ટ્રા 15થી 20% આપીને પુસ્તકો કે નોટબુક ખરીદી કરવી પડતી હોય છે। શાળામાંથી પાઠ્યપુસ્તકો શાળામાંથી કોઈ વસ્તુ લેવાની આવતી જ નથી સાહેબ। એવા કોઈ પરિપત્ર કોઈ જગ્યા પર સરકારશ્રી તરફથી કોઈ આપવામાં નથી આવતા। ઘણા વર્ષોથી ચાલે છે, ઘણા બધા આવેદન આપવામાં આવે છે, ઘણા બધા એસોસિએશન તરફથી વર્ષોથી આવે છે। તમારા મીડિયામાં પણ ઘણી બધી વખત આ બધીની વસ્તુ ચર્ચા થાય છે, વારંવાર ચર્ચા થાય છે, પણ એનો ઉકેલ કોઈ થતો નથી। ઉલટાની તકલીફો વધતી જાય છે। ઉકેલ એ હિસાબે છે કે રજૂઆત કરી છે કે સ્કૂલમાંથી ટોટલી ધંધો બંધ થવો જોઈએ। એના માટે અમે સ્ટેશનરીવાળા છે, દુકાનો ખોલીને બેઠેલા છે। અમે આખો વર્ષનો આપણે માલ રાખતા હોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ને આ સિઝનનો આ લોકો જ ધંધો કરી દે તો અમારે કંઈ ધંધો થતું નથી। કેટલી મુશ્કેલીઓ પણ? મુશ્કેલીમાં તો વાલીઓને પણ ઘણી મુશ્કેલીઓ છે। પૂરેપૂરા બુક્સ મળતા નથી હોતા। તે ઉપરાંત રેટ વાઇઝ પણ ગણીએ તો એ મોંઘું પડે છે અને પર્ટિક્યુલર કોઈ સ્કૂલમાં જોઈએ તો એ તકલીફ પડે છે। શિક્ષણ મંત્રીને શું? શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ સ્કૂલોમાંથી જે ધંધો થાય છે એ બંધ કરાવો ને અમે જે વેપારી બેઠેલા છે એમને થોડોક ધંધો ચાલે તો સારું પડે।